ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ડિંડોલી વિસ્તારમાં મસમોટા ખાડા પડ્યા છે। ડિંડોલીના રસ્તા પર ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે। રસ્તાઓ પર ખાડાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। સુરતમાં બિસ્માર થયેલા રસ્તાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ખાડાના કારણે અકસ્માતની ઘટનાઓ પણ છાશવારે બન્યા કરે છે। તો સુરતના ડિંડોલીના આ દ્રશ્ય છે। પાણી તો ઓસરી ગયું, પરંતુ રોડ રસ્તાઓની અત્યારે ખરાબ પરિસ્થિતિ છે અને વાહન ચાલકોની કમર તૂટી જાય તે પ્રકારના રોડ પર અત્યારે ખાડાઓ નજરે પડી રહ્યા છે। ખાડાનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે। સુરતના ડિંડોલીમાં અત્યારે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પહેલા વરસાદી પાણી આફતરૂપી લઈને આવ્યું અને ત્યારબાદ જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે રોગચાળો અને બીજી બાજુ રોડ રસ્તાઓની આ દયનીય સ્થિતિ। સુરત સ્માર્ટ સિટી ખાડા નગરી બની ગઈ હોય તેવા દ્રશ્ય શહેરના વિવિધ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। G24 કલાકની ટીમ જે ડિંડોલી વિસ્તારમાં પહોંચી છે, દ્રશ્યમાં જોઈ શકાય છે મસ્ત મોટા ખાડા જે છે આખા રોડ પર જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે આ ડિંડોલીનો જે ભેસ્તાન તરફ જતો રસ્તો છે, અલગ અલગ સોસાયટીઓ આવી છે, સોસાયટી સહિત અહીં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, પણ આ રીતના ખાડા જ ખાડા જે છે અહીં જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે રોડ ક્યાંક વધારે નજર નહીં આવી રહ્યો છે, પણ ખાડો ખસા મોટા જોવા મળી રહ્યા છે। બાઇક ચાલકો જે છે અકસ્માતનો ભય હોય છે અને સાચવીને જે છે પોતાની બાઇક જે છે એ ચલાવી રહ્યા છે। કેટલાક બાઇક ચાલકો અહીં પસાર થઈ રહ્યા છે, આપણે એમને જોડે વાત કરીશું। કેટલા મોટા ખાડા છે, કઈ રીતના ભય હોય છે? રસ્તો તો છે, પણ રસ્તાની વચમાં સાહેબ ખાડા વધારે દેખાય છે સાહેબ। અહીંયા સાહેબ અમે 1.5 વર્ષ અહીંયા રહીએ છીએ। દર વખતે જ્યારે મોન્સૂન વરસાદ આવતો હોય ત્યારે સાહેબ એવી જ હાલત થતી હોય છે। એસએમસી વાળા આવીને સાહેબ કામ કરીને જતા હોય છે ઉપર પછી છતાં સાહેબ ખાડા પડી જાય છે। અહીંયા નજીકમાં જ સ્કૂલો છે, નાના બાળકો છે સાહેબ સ્કૂલોમાં જતા હોય છે, જે મહિલા છે, બુઝુર્ગો છે સાહેબ। અહીંયા શાક માર્કેટ આવેલી છે, તો અહીંયા નજીકમાં નથી, તો અહીંયા શાક માર્કેટ આવેલી છે, તો સાહેબ અહીંયાથી સાહેબ બધા જતા હોય છે। પ્રી માન્સૂનની કામગીરી એટલે સાહેબ કે પાણી જ્યારે ભરાતું હોય તો પાણી અટકાવવા માટે પ્રી માન્સૂનની કામગીરી હોય છે, છતાં એસએમસી વાળા કોઈ કામગીરી અહીંયા કરતા નથી। ગઈકાલે કે 1-2 દિવસ પહેલા અમારી સોસાયટીના એક ભાઈ છે સુરેશભાઈ કરીને, એ સાહેબ સામાજિક કંઈક એમના ફંક્શનમાં કંઈક ગયેલા હતા અને આવતા સાહેબ એમને સાહેબ એક અકસ્માત અહીંયા સર્જાયેલો છે। અમે સાહેબ એસએમસીને સાહેબ અનેક વખત સાહેબ રજૂઆત કરી છે, છતાં સાહેબ કોઈ ઉકેલ આવતું નથી। हमें जब भी सुबह मॉर्निंग में काम पे जाना होता है तब जाके ज़्यादा तकलीफ होती है। सुबह स्कूल को बच्चों को लेके जाना हो तब ज़्यादा तकलीफ होती है। ऐसा लगता है कि यहाँ से जाते टाइम अगर कहीं पे गिर गए तो लग सकता है, वो ज़्यादा तकलीफ आ सकती है। કોઈને કમ્પ્લેન્ટ કરી હતી આ બાબતે? સર સાહેબ તો અમે કમ્પ્લેન્ટ કરેલી જ છે, પણ રાતના સાહેબ અમે કામ પરથી બી આવ્યા ને તો આટલી ત્રણ મોટી સોસાયટી તો પણ લાઇટના કંઈ બંદોબસ્ત નથી અહીંયા। રાતના કામ પરતા જતા આટલા મોટા ખાડામાં આટલા મેચ ખુદ પડી જતો હતો રાતના। એમ ત્યાંથી આવતો એટલે એમ ધીરે ગાડી ચાલે, આટલો અહીંયા ખાડા તા કાળે પાણીના લીધે પાણી દેખાય નહીં કે અહીંયા ખાડો છે કે શું છે, ગાડી બેલેન્સ ટકરાઈ જાય છે। એ સમસ્યા તત્કાળ થવું જોઈએ કે આના પહેલાં કંઈ બનાવ બને તાત્કાલિકમાં અમને કંઈ સુવિધા આપે અહીંયા। એટલે રાત 8 પછી લાઇટનો તો ખાસ બંદોબસ્ત જ નથી કંઈ। બાળકો શાળાએ જતા હોય છે, લોકો કામ ધંધે જતા હોય છે, પરંતુ મહાનગરપાલિકાએ બનાવેલા 1 થી 1.5 મહિનામાં રોડ બનાવવામાં આવ્યો હતો અને આ રોડ 2 દિવસ પડેલા વરસાદમાં આખો ધોવાઈ ગયો છે। આવા દ્રશ્ય રોડ પર દેખાઈ રહ્યા છે। રોડ વધુ દેખાતો નહીં, પણ ખાડા વધુ દેખાઈ રહ્યા છે, જેને લઈને રાહદારીઓ સહિત વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। કેમેરામેન વિજય ભૈસાની સાથે